નાણાંની ઉઘરાણી બાબતે પિતા પુત્ર પર હુમલો કરવાનો મામલો સામે આવ્યો અને જૂનાગઢના કેશોદમાં મારામારીની ઘટના સામે આવી છે। નાણાંની ઉઘરાણી કરતા વેપારી પર હુમલો કરવામાં આવ્યો હતો। કરિયાણાની દુકાન ધરાવતા વેપારી પર હુમલો કરવામાં આવ્યો। મારામારીના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। નિવૃત્ત પોલીસ જમાદાર તેમજ તેના મળતિયાઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાની આ ઘટના સામે આવી છે। તો વેપારી પર હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે અને આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। તો નાણાંની ઉઘરાણી મામલે આ પિતા પુત્ર પર હુમલો કરવામાં આવ્યો હતો અને વેપારી પર હુમલો કરવામાં આવ્યો હતો અને આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। મોરબીમાં મારામારી કેસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે। આતંક મચાવનાર 5 શખ્સો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। હળવદમાં મારામારીનો વિડીયો મામલે એફઆઈઆર નોંધવામાં આવી છે। જૂની અદાવતમાં હુમલો કર્યા હોવાનું સામે આવ્યું છે। કુંભાર દરવાજા નજીક તલવાર સાથે મારામારી કરી હતી। હળવદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। ખાનગી હોસ્પિટલમાં પ્રસૂતાના મોતના 3 મહિના બાદ પણ પરિવાર ન્યાય માટે ઝઝૂમી રહ્યો છે। તબીબોની બેદરકારીએ પ્રસૂતાનું મોત થયું હોવાનો આરોપ લાગ્યો છે। વાત છે રાજકોટના ધારાજીની કે જ્યાં વરદાન હોસ્પિટલના ગાયનેક ડોક્ટરોના કારણે તેમના પ્રસૂતાનું મોત નીપજ્યું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। પ્રસૂતા સાથે બાળકનું પણ મોત નીપજ્યું છે। એટલું જ નહીં, પરિવારજનો તો ત્યાં સુધી કહી રહ્યા છે કે એનેસ્થેસિયાનું ઇન્જેક્શન આપ્યા બાદ પ્રસૂતાની તબિયત લથડી અને 10 મિનિટમાં તેમનું શરીર લીલું પડવા લાગ્યું અને ત્યારે તબીબે કહ્યું જૂનાગઢ હોસ્પિટલમાં લઈ જવી પડશે। બાદમાં જૂનાગઢમાં તબીબોએ મહિલાને બિનજરૂરી આઈસીયુમાં રાખી અને પરિવાર પાસેથી નાણાં પણ ખંખેર્યા હોવાનો આરોપ લગાવ્યો છે અને ન્યાય માટે 3 મહિનાથી ઝઝૂમી રહ્યો છે આ પરિવાર। ત્યારે હાલ તો એફએસએલ રિપોર્ટ બાદ વધુ ખુલાસા થશે। લોન ધારકો માટે સારા સમાચાર સામે આવ્યા છે। આરબીઆઈએ લોન ધારકોને મોટી રાહત આપી છે। રેપો રેટ અને રિવર્સ રેપો રેટમાં 0.25% ઘટાડો થયો છે। હોમ લોન તેમજ કાર લોન સહિતની લોનના વ્યાજ દરોમાં ઘટાડો કરવામાં આવશે। તો લોન ધારકો માટે આ સારા સમાચાર સામે આવ્યા છે। આરબીઆઈ દ્વારા લોન ધારકોને રાહત આપવામાં આવી છે। તો રેપો રેટ અને રિવર્સ રેપો રેટમાં 0.25% ઘટાડો તેમજ હોમ લોન આ ઉપરાંત કાર લોન સહિતની લોનના વ્યાજ દરોમાં પણ ઘટાડો થશે તે પ્રકારનો નિર્ણય કરવામાં આવ્યો છે। તો આરબીઆઈએ આ મહત્વનો નિર્ણય લીધો છે। લોન ધારકોને મોટી રાહત આપી છે।